સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। રાધનપુરમાં સર્વિસ રોડ વરસાદી પાણીમાં ગરકાવ, વાહન વ્યવહાર ઠપ। પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે। રોડ પર પાણી ભરાઈ જતા નાના મોટા તેમજ મોટા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ યોગ્ય ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે દર વર્ષે વરસાદી સિઝનમાં આવી સ્થિતિ સર્જાય છે। હાલ સર્વિસ રોડ પર પાણી ભરાઈ રહેતા અકસ્માતની આશંકા પણ વધી ગઈ છે। ઘટનાને પગલે સ્થાનિકોમાં રાધનપુર નગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી અંગે અસંતોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે વરસાદી પાણીના નિકાલ માટે અસરકારક આયોજનના અભાવે સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ વહીવટીતંત્રને તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી હાથ ધરવા તેમજ જરૂરી હોય ત્યાં વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવા માંગ કરી છે, જેથી વાહન વ્યવહાર ફરી સામાન્ય બની શકે અને કોઈ અનિચ્છનીય અકસ્માત ટાળી શકાય।